નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી ખાતે નિવૃત્ત થયેલ પોલીસ વિભાગના કર્મચારીઓનો દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુરત, તાપી તેમજ અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષો સુધી પોલીસ વિભાગમાં સેવા આપનાર કર્મચારીઓએ એકબીજાને મુલાકાત લઈ જૂના સ્મરણોને તાજા કર્યા હતા. કાર્યક્રમમાં સુરત જિલ્લાના રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક ધારાસભ્ય વિશેષ ઉપસ્થિતિ આપી હતી. નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી. મહાનુભાવોએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સેવા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંતાનોમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મચારીઓને પોતાના ફરજકાળના અનુભવ પણ વહેંચ્યા હતા. વર્ષો પછી એક જ મંચ પર મળતા સૌમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાવુક અને યાદગાર બન્યો હતો. આજના પોલીસ સેવા નિવૃત્ત ગ્રુપનો દ્વિતીય સમારંભ બારડોલી ખાતે સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવેલ. એ સમારંભનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે નિવૃત્ત થયા છે, જે ઘણા બધા મિત્રો ને ખબર નથી હોતી કે ભાઈ આપણે જે ભેગા થવાનું છે, ક્યાં ભેગા થવાનું છે, કઈ જગ્યાએ ભેગા થવાનું છે, એનો ઉદ્દેશ છે કે જેથી કરીને ભેગા થાય, એકમેકને ઓળખે. ઘણા નોકરી કરીને છૂટા પડી ગયેલા હોય, પરંતુ આ જે સમારંભમાં જે ભેગા થાય તો એમને યાદ થાય છે કે ભાઈ અમારી જોડે હતા. ને બીજું કે આ જે સમારંભ અમે અત્યાર સુધી બીજા વર્ષે અમારે એમાં અમે જે સરકારી ખાતામાંથી પોલીસ ખાતામાંથી થયા છે એમના સંતાનો જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પણ અમે સન્માનિત કર્યા છે. એવો ઉદ્દેશ અમારા માટે હતો અને અમે આ સન્માન સમારંભ રાખવામાં આવ્યો.